જિંદગી જીવવાની છે, જિંદગી માણવાની છે, જિંદગી જીતવાની જીદ ન હોવી જોઈએ. જીદમાં હંમેશા ઘર્ષણ પેદા થાય છે અને વ્યક્તિ પોતાની દિશાએથી અવળી દિશાએ જતો થઈ જાય છે. એક સામાન્ય માણસની જેમ આપણે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્નમાં આપણે એવું જોઈશું કે દરેકની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. સામાજિક સ્ટેટસ, આર્થિક પરિસ્થિતિ અને પોતાની મનોબળ કેટલું મજબૂત છે તે જાણવું જરૂરી છે. જ્યારે વ્યક્તિ કોઈપણ રીતે આગળ વધવા માટે પ્રયત્ન કરે છે ત્યારે તે જરૂર પોતાના ધ્યેયને હાંસલ કરે છે. મિત્રો, જીવનમાં આપણી પાસે ઘણા એવા ઉદાહરણો છે કે જેમણે શૂન્યમાંથી સર્જન કરેલું છે. મહાભારતમાં આપણે એકલવ્યની વાર્તા વિશે જાણીએ છીએ. તેને તેના ગુરુએ વિદ્યા આપવાની નકારેલું હતું, પરંતુ તેનું મનોબળ મક્કમ હતું અને પોતાના ગુરુની મૂર્તિની સ્થાપના કરીને તે એક અર્જુન સમો બાણાવળી બની ગયો હતો. મિત્રો, જીવનમાં તમારે જો આગળ જ વધવું હોય તો પોતાના મનોબળથી જ તમે આગળ વધી શકશો. ક્યારે પણ હિંમત ન હારશો. જીવનની દરેક ક્ષણે તમારા પોતાના અંદર રહેલા અસ્તિત્વને સમજશો તો તમારે ક્યારેય બહારથી સહારો લેવો પડશે નહીં. જેમ જેમ તમે પોતાના માનસિક મનોબળને મજબૂત કરશો તેવી રીતે તમે પોતાના જીવનમાં ખૂબ આગળ વધી શકશો.